ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે 1 જુલાઈ અને હેપી કેનેડા ડે ટુ માય ઓલ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આઉટ ધેર. હાય ઓમ. ઓમ હમણાં જ ઉઠ્યો છે એટલે એને અત્યારે કોઈ મૂડ નથી. તો અત્યારે આપણે બનાવવાના છે બટાકા પૌવા. મમ્મીએ ચા રેડી કરી નાખી છે કારણ કે મારે આજે 11 વાગે જવાનું છે જોબ પર. 2 દિવસની રજા ભોગવીને હવે જોબ પર જવાનું મન નહીં થતું, પણ શું કરીએ, જવું પડશે, રાઈટ? ખરેખર ગાઈઝ, 2 દિવસ એટલી મસ્ત રજા આવી ગઈ હતી અને જે સ્ટ્રેસ આમ એ થયો છે, રિલેક્સ થયું છે બોડી, તો અત્યારે ત્રીજે દિવસે જવાનું મન સહેજ પણ નહીં થતું, પણ જવું પડશે, કોઈ છૂટકો બી નથી. તો કેનેડા ડેનું સેલિબ્રેશન છે આજે કિંગ કોહલીમાં. ઓમ, મમ્મી, પપ્પા જવાના છે. આઈ ડોન્ટ નો મારે જવા મળે. ઓમ 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 તું જવાનું છું કિંગ કોહલીમાં બેટા? ઓમ, તું શું વાત કરું છું એની જોડે? શું કહું છું એને? અરે એને એવું ગુજરાતીમાં ખબર ના પડે. યુ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ હિમ. ગાઈસ, પેલા છોકરા જોડે છે ને હવે બ્લેક કાર છે ને, તો ઓમ કહે છે કે મારે બી ચલાવી છે. તો આ રહી એની બ્લેક કાર, રાઈટ? તું ચલાવવાનો છું? અરે ચલાવવાનું તો પછી આપણે એ છે ને એ નાનું બાઇક આપણે પેલા નાના ભાઈને આપી દઈએ. મેં એવું કીધું કે તું છે ને રેડ બાઇક ચાર્જ કરી દે, તો આમાં જ્યારે ચાર્જિંગ પતી જાય ને તો પેલું બાઇક ચલાવવા ચાલે. તો કે ના, બાજુવાળા છોકરાને જેમ જોઈને જ બધું એને કરવું છે. ગાઈસ, મન જ નહીં થતું જવાનું સહેજ પણ. આમ ઊંઘ જ પૂરી ના થાય એવું લાગે. સેમ અત્યારે એવું છે, પણ જવું પડશે. અને જય મને ડ્રોપ કરીને ડાયરેક્ટ જશે વોલમાર્ટ ગ્રોસરી લેવા, અને ગ્રોસરી પતાવીને પછી ઓમ મમ્મી પપ્પાને લઈને જશે કિંગ કોહલી પાર્કમાં જમ્પિંગ કરવા. જવાનું છે? જવાનું. ઓકે, ઓલરાઈટ. અને ફ્રી કેક ખાવા. ફ્રી કેક, ઓ યસ. સવારે મોર્નિંગમાં ફ્રી બ્રેકફાસ્ટ હતો. બ્રેકફાસ્ટ પેનકેક 9 થી 11. અને 12 વાગ્યાથી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ ચાલુ થાય તે 6 વાગ્યા સુધી હશે. મારે તો જવાનો મેળ નહીં પડે કારણ કે હું 5 વાગે છૂટવાની અને 6 વાગ્યા સુધી જ છે, હે ને? પછી રાત્રે 11 વાગે ફાયરવર્ક છે. ઓ, ફાયરવર્ક છે, હા. યસ ગાઈઝ, જોબ પરથી ઘરે જવાનો એક્સાઇટમેન્ટ જ અલગ હોય, અને સાથે થાક પણ એટલો હોય ને કે બાજુવાળો માણસ શું બોલતો હોય ને આપણને બધું ઉપરથી જ જતું હોય. સો યા, આજે ઇટ વોઝ અ ગુડ ડે. ઇટ વોઝ ઓલ્સો અ બિઝી ડે, પણ યા, મજા આવી. હે ગાઈઝ, તો જ્યારે હું જોબ પરથી આવીને ત્યારે આજે મારું માથું થોડુંક હેવી લાગતું હતું મને, તો મેં બનાવી દીધી બ્લેક કોફી. ઓય બાબા, ખતરનાક છોડી તું માથું, ખબર નહીં. રિવર્સ કરો. યસ યસ, બસ બસ, વળાવો. હવે આમ, યસ, કરેક્ટ. I hold two. You two mine hold. Same. Same. Yeah. Real one pop. Real pop. અમને તો મજા પડી ગઈ છે. અમારી બાજુમાં જે ફેમિલી રહેવા આવ્યું છે એમનો સન છે, જ્યારથી રહેવા આવ્યો છે ને ત્યારથી ઓમ કહે છે કે મારે એની જોડે રમવું છે. અને પહેલાં નહીં રમવું તું ઓમ સાથે, તો મેં મમ્મીને પૂછ્યું કે આવે, તો કહે છે હા. એને પણ સેમ કાર છે. ઓમને એની કાર ચલાવતા નહીં ફાવતી, તો ઓમ એની જોડે બેઠો છે, રાઈટ ઓમ? અમે આપીએ છીએ અમારા વ્લોગનો એન્ડ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. અમારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.